ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. 12મું પ્રકરણ પરમાણુઓ વિશે આપણે ભણી રહ્યા છીએ. નાનકડું ચેપ્ટર હતું અને એમાં હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ અને એમાં મેઇન જે પ્રશ્ન જે છે એમાં જુદી જુદી શ્રેણીઓ લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ શ્રેણી. લાય, બાપા, બ્રેકેટ, ફંડ સિક્વન્સમાં આપણે યાદ રાખવાનું અને એની તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર આપણે જોઈ ગયા. એના પછી હાઇડ્રોજન પરમાણુ માટે એની કક્ષીય ત્રિજ્યા આર એનું મોસ્ટ આઈમ્પી સૂત્ર અને એના ઉપરથી એની બંધન ઉર્જા EN ઇઝ ઇક્વલ ટુ -13.6 અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ એ બહુ જ અગત્યના પ્રશ્ન સાથે આપણે પૂરું કર્યું. એના પછી સમજવા માટે જુદા જુદા ઉર્જા સ્તરો, બોહરના મોડેલની નિષ્ફળતાઓ એ બધી આપણે ચર્ચા કરી. ગઈ વખતે ઉદાહરણનો એક દાખલો આપણે જોયો તો છેલ્લે. એમાં મેં પ્રથમ જ વર્ણપટ માટે સમજાવ્યું હતું. એના પછી બાકીની 3 હોમવર્કમાં આપ્યું હતું. કદાચ તમે કર્યું હશે. આજે એ જ દાખલાનું ફરીથી પુનરાવર્તન કરી લઈએ, કારણ કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું વેઇટેજ છે, માટે મોટો પ્રશ્ન આપણે જરા જોઈ લઈએ. કેમ કે અગાઉ મેં કીધું તે પ્રમાણે જુદી જુદી શ્રેણીઓ લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ શ્રેણી, પછી હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા અને બંધન ઉર્જાનું સૂત્ર, અને આ ઉદાહરણ એ સારા એવા 4 માર્ક્સમાં પૂછાય એવા પ્રશ્નો છે. અહીંયા રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીની અંદર લાઇમન શબ્દનો ઉલ્લેખ છે. આથી આપણું સૂત્ર આવે 1/λ ઇઝ ઇક્વલ ટુ R 1/1² માઇનસ 1/n². લાઇમન શ્રેણી કહી દીધી છે એટલે હું સૂત્ર લખું 1/λ તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ R 1/1² માઇનસ 1/n², જ્યાં n બરાબર અહીંયા 1 છે તો શું લે n બરાબર 2, 3, 4 અને 5. આ પ્રથમ 4 પ્રશ્નમાં લખ્યું છે ને 4 વર્ણપટ રેખા માટે, તો એક વખત આપણે 2 લઈશું, પછી 3, પછી 4 અને 5. એના માટે તરંગ લંબાઈ લેમ્બડા આપણે શોધીશું. અહીંયા રીડબર્ગનું જે સમીકરણ છે એના આધારે તમે જોઈ શકો છો કે શું શોધવાનું છે તે તરંગ લંબાઈઓની ગણતરી કરો. ત્યારે કોમન HC અપોન લેમ્બડા IF Me4 અપોન 8ε02 h² બ્રેકેટમાં 1/n² માઇનસ 1/ni². લાઇમન શ્રેણી માટે 1 લેવાનું છે. ત્યારે HC અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 21.76 10⁻19 લસા લેવાનો છે. આ ni² ઉપર આ બાજુને છેદમાં ni², કારણ કે nf બરાબર કેટલું લેવાનું છે? 1 લેવાનું છે. 1નો સ્ક્વેર 1 થશે, એટલે ધ્યાનમાં લેવાની જરૂર નથી. આપણું જે ફાઇનલ જે સૂત્ર છે એના આધારે તરંગ લંબાઈ લેમ્બડા વ્યસ્ત છે. આપણું જે સૂત્ર હતું 1/λ હતું, અહીંયા લેમ્બડાને કરતા કરો તો વ્યસ્ત થઈ જશે, એટલે HC અપોન 21.76 ઇન્ટુ 10⁻19 ni² અપોન ni² માઇનસ 1
એચ એટલે પ્લાન્કનો અચળાંક. તમે જોઈ શકો છો પ્લાન્કનો અચળાંક અહીંયા આ રીતે છે, એચ ઇન્ટુ સી છે. એચ એટલે પ્લાન્કનો અચળાંક, એની વેલ્યુ છે 6.625 10⁻34. સી પ્રકાશનો વેગ 3 × 10⁸. એ મૂકી દઈએ તો એક સામાન્ય સૂત્ર લેમ્બડા IF આપણને મળે. તો ni² ઇન્ટુ 913.4 10⁻10 અપોન ni² - 1. આ એક કોમન સૂત્ર બની ગયું. હવે પહેલાં પ્રથમ 4 માટે કેટલા મૂકવાના છે? પહેલાં આપણે 2 મૂકવાના. તો niની જગ્યાએ 2 મૂકી દો તો λ2 2² ઇન્ટુ 913.4 10⁻10 અપોન 2² - 1. અને જો સાદુરૂપ આપીએ તો 1217.8 10⁻10 મીટર એટલે કે 1218 એંગસ્ટ્રોમ મળે. પછી ni બરાબર 3 મૂકવાના તો 3² અપોન 3² - 1. અને જો સાદુરૂપ આપવામાં આવે તો 1028 એંગસ્ટ્રોમ. પછી ni બરાબર 4 મૂકો તો આપણને મળે 974.3 એંગસ્ટ્રોમ. અને છેલ્લે જો 5 મૂકવામાં આવે તો તમે જોઈ શકો છો કે આપણો જવાબ છે એ જવાબ 951.4 એંગસ્ટ્રોમ મળે. તમે જોઈ શકો છો જેમ 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 કક્ષાઓ છે એ બદલાતી જાય, 2 થાય, 3 થાય, 4 થાય, 5 થાય, એમ એમ તરંગલંબાઈ છે, તરંગલંબાઈ ક્રમશઃ ઘટતી જાય છે, ક્રમશઃ ઘટતી જાય છે. 1218, 1028, 974 અને છેલ્લે 9 વાળી. તો આ રીતે આખો દાખલો છે એ દાખલો આપણે ગણવાનો. મેં શીખવાડ્યું તો બોર્ડમાં એ પ્રમાણે કરશો તો પણ સરસ રહેશે, નો પ્રોબ્લેમ. બરાબર, આ રીતે કરશો તો પણ ચાલશે. ચોઇસ ઇઝ યોર્સ. તમારે જે પ્રમાણે કરવું હોય એ પ્રમાણે, પણ જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે બીજી કેટલીક રિલેટેડ જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં જરા માહિતગાર થઈ જઈએ. બોહરનું પરમાણુ મોડેલ આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે પુનરાવર્તનના સ્વરૂપમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1913માં બોહરે એવા નિર્ણય પર પહોંચ્યા કે મોટા માપક્રમની ઘટનાઓ સમજાવવામાં વિદ્યુત ચુંબકીય વાદ સફળ રહ્યો હોવા છતાં તે નાના માપક્રમની પ્રક્રિયાઓને એ લાગુ પાડી શકાતો નથી. અહીંયા ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ બંનેનું સંયોજન સ્વરૂપમાં લેવાનો પ્રયત્ન કર્યો. એણે 3 અધિતર્ક આપ્યા. એ પણ આપણે જોયું કે પરમાણુ હંમેશા બધાની પણ અમુક જે સ્થાયી કક્ષાઓ છે એમાં જ ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે, જેને સ્થાયી અવસ્થાઓ કહેવામાં આવે છે. પછી ઇલેક્ટ્રોન છે પરમાણુની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન L h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય, જ્યાં પૂર્ણ ગુણાંકમાં આપણે n લઈએ છીએ. આપણે આ સૂત્ર વાપરતા હતા, L = nh/2π = mvr. આપણે માત્ર મુદ્દો જ લખી શકીએ, ડિટેલ તમે ન લખો તો ચાલે. અને એના પછી વધારે ઉર્જાથી ઓછી ઉર્જામાં ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે છે ત્યારે ફોટોનનું ઉત્સર્જન થાય છે. આ ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ એ h ન્યુ = EI - EF, એટલે કે ન્યુ = EI - EF અપોન h સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ છીએ. તો આ પ્રશ્ન બોહરની 3 માન્યતાઓ. એના પછી બોહરના પરમાણુ મોડેલ આધારિત એની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. મેં અગાઉ કીધું હતું કે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર અને બંધન ઉર્જા En એ લગભગ પૂછાય એવા પ્રશ્નો છે.
મેં નોટ્સમાં એક તમને મોકલેલું છે, એ પ્રમાણે લખશો તો પણ ચાલશે. નહીંતર અહીંયા તમે જોઈ શકો છો કે આર ત્રિજ્યા સાથે અહીંયા ઝેડ ઈ દળાંક છે, ઇલેક્ટ્રોન છે, આ રીતે વર્તુળમય ગતિ કરે છે. અને એ વર્તુળમય ગતિ કરતો હોવાથી એમાં બે પ્રકારના બળો લાગે, એક કુલંબીય બળ અને બીજું કેન્દ્રગામી બળ. કેન્દ્ર ત્યાગી બળ આપણે લખેલું છે બોર્ડની અંદર, અને એના આધારે સરસ મજાનું સૂત્ર છે, એ કક્ષીય ત્રિજ્યા આરનું સૂત્ર મેં તમને અગાઉ સમજાવેલું છે. અહીંયા માત્ર પુનરાવર્તન સંદર્ભની અંદર તમને માહિતી આપું છું. તો એક કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આર એન બરાબર અહીંયા આર એન બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ એમ ઝેડ સ્ક્વેર આપણે લઈએ. હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર આપણે 1 લેવાનો છે, અને બાકીની જે કિંમતો છે એ આપેલી છે. અને આથી સમીકરણ આપણને ફાઇનલ આ મળે, આર એન હાઇડ્રોજન પરમાણુ માટે એની કક્ષીય ત્રિજ્યા આર એન ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાઈ એમ ઈ સ્ક્વેર વડે આપણને મળે. બરાબર. પણ સૌથી અંદરની કક્ષા જે લઈએ ન્યુક્લિયસથી નજીકમાં, ત્યારે આ સૂત્રની અંદર એન બરાબર જો 1 લેવામાં આવે તો એને બોહર ત્રિજ્યા A0 વડે દર્શાવવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને? બોહર ત્રિજ્યા A0. અને એની જગ્યાએ 1 મૂકો તો એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ એમ ઈ સ્ક્વેર મળે. એની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો એચ સ્ક્વેર એપ્સિલોન 0 આ 1 થઈ જવાનું. તો 1 ઇન્ટુ એચ સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ એમ ઈ સ્ક્વેર, બધી જ કિંમતો જાણીતી છે. એચ પ્લાગનો અચળાંક, એપ્સિલોન 0 છેદમાં પાઈ એમ ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો એ સંદર્ભમાં એનો આન્સર આપણને મળે 5.29 × 10⁻11 મીટર, અથવા તો આને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ 0.53 × 10⁻10 મીટર. પણ તમે જાણો છો 10⁻10 મીટર એટલે તો શું થાય છે? એંગસ્ટ્રોમ થાય છે. તો 0.53 એંગસ્ટ્રોમ પણ આપણે લખી શકીએ. ક્લિયર? એના પછી એની બંધન ઉર્જા કેટલી છે? તો એ બંધન ઉર્જા માટે ગોળ 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 ફરે છે એટલે ત્યાં એની ગતિ ઉર્જા આવે. ગતિ ઉર્જા કે બરાબર ઝેડ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર એન. હવે વિદ્યુતભાર છે બંને ન્યુક્લિયસની અંદર, અહીંયા ને અહીંયા. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખબર છે, કે ક્યુ માઇનસ છે, પણ માઇનસ કે Q1 Q2 અપોન આર જેટલું સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. કે Q1 Q2 અપોન આર. કેમ માઇનસ નિશાની? કારણ કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અનંત અંતરેથી કરવું પડતું કાર્ય હોવાથી ત્યાં માઇનસ નિશાની છે. અને એનું પરિણામ આપણને 2 મળે, માઇનસ ઝેડ સ્ક્વેર વાળું. પરિણામ 1 અને 2 ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કુલ યાંત્રિક ઉર્જા મળી જાય. તો એ કુલ યાંત્રિક ઉર્જા, એમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, તો એ આપણને માઇનસ ઝેડ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર એન મળે. હવે અગાઉ આપણે જે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું છે આર એન વાળું, એન સ્ક્વેર એક્સ સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ એમ ઝેડ સ્ક્વેર, એ જો અહીંયા આ જે આર એન છે એની જગ્યાએ જો મૂકવામાં આવે તો છેદમાં વ્યસ્ત પાઈ એમ ઝેડ સ્ક્વેર ઉપર જતું રહેશે, છેદમાં એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0. તો બંધન ઉર્જા ઈ એન બરાબર માઇનસ એમ ઝેડ સ્ક્વેર E4 અપોન 8 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર મળ્યું. અહીંયા હાઇડ્રોજન માટે ઝેડની કિંમત કેટલી લેવાની? આપણે પરમાણુ ક્રમાંક 1 લેવાનું. તો આપણને સૂત્ર મળે Me4 અપોન 8 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0, આગળ નિશાનીમાં આવે માઇનસ. તો માઇનસ Me4 અપોન 8 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. તો એ રીતે બંધન ઉર્જાનું સૂત્ર છે એ સૂત્ર આપણને મળે. હાઇડ્રોજન માટે ઝેડ બરાબર 1 લઈએ તો પરિણામી સૂત્ર Me4 અપોન 8 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 આપણને મળે. બધી જ કિંમતો જાણીતી છે, તો આપણને જવાબ મળે -2/18 × 10⁻18 જૂલ.
પણ આને 1.6 × 10⁻⁹ વડે જો ભાગવામાં આવે તો -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવે. તો આ બહુ જ સરસ પ્રશ્ન છે કે બંધન ઉર્જા કેટલી, તો બંધન ઉર્જા En બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને મળે. અને આ સૂત્રનો ઉપયોગ આપણે આગળ ઉદાહરણના દાખલામાં પણ સીધે સીધો આપણે કરેલો છે. બીજો એક પ્રશ્ન અહીંયા જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊંચી અવસ્થામાંથી નીચી ઉર્જામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ ન્યુ અને તરંગ સંખ્યાના સૂત્રો મેળવો. બરાબર. પ્રશ્ન તમે ફરી જુઓ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યા કેના સૂત્રો મેળવો. આપણું અગાઉ મેળવેલું NI કક્ષામાં આઈમી કક્ષાની અંદર મેળવેલું સૂત્ર ENI -me4/8ε02h²ni². NF² આપણે લેતા હોઈએ તો ENF² -me4/8ε02h²n_f² આપણે લખવાનું છે. આ કે નથી, આ એફ છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જરા સુધારી લેવાની. હવે આ ENI એ ઉર્જા વધારે છે, ગ્રેટર દેન ENF, બંનેની બાદબાકી કરીએ. ENI -ENF તો માઇનસની નિશાની છે, ધ્યાનમાં રાખવાની. તો -me4/8ε02h²n_i². માઇનસ માઇનસ એટલે ત્યાં પ્લસ થઈ જશે. me4/8ε02h²n_f². હવે સામાન્ય શું નીકળે? me4/8ε02h² કોમન, તો બ્રેકેટમાં વધશે 1/nf² - 1/ni², જે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટેનું રીડબર્ગનું સમીકરણ છે. આ જે એચ છે, એચને જો છેદમાં લઈ જવામાં આવે તો એચની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. તો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ એટલે કે ન્યૂ IF, આઈથી એફમાં સંક્રાંતિ કરે ત્યારે ન્યૂ એટલે આવૃત્તિ. તો આવૃત્તિનું સૂત્ર કેટલું થાય? તો me4/8ε02h³ બ્રેકેટમાં 1/nf² - 1/ni² આપણને મળે. એટલે કે હવે એના આધારે તરંગલંબાઈ લેમ્બડા પણ શોધવી હતી. તો એ ન્યૂ IF આની જગ્યાએ c/λIF લખવાનું, બાકીનું એમને એમ જ. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ c છે, c આપણે છેદમાં લઈ જવાનો. તો me4/8ε02h³c 1/nf² - 1/ni², જે ઉત્સર્જિત ફોટોનની તરંગ સંખ્યા માટેનું સૂત્ર છે. ક્લિયર? તો આ રીતે 52ના પ્રયોગ ઉપરથી આરનું મૂલ્ય 1.097 મળ્યું. જ્યારે અહીંયા કિંમત મૂકતા 1.097 મળે, તો લગભગ બંને કેવા છે? એક સરખા છે. તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યોને એ સમર્થન આપે છે તેમ કહી શકાય. બોહર મોડલની મર્યાદાઓ કઈ હતી? તો બોહર મોડલ કે જે હાઇડ્રોજન જેવા હલકા પરમાણુને જ લાગુ પડે છે, પણ 2 ઇલેક્ટ્રોન ધરાવતું હિલિયમ છે એના માટે લાગુ પાડી શકાતું નથી. બરાબર. આપણે પહેલો મુદ્દો. પછી હાઇડ્રોજન જેવા પરમાણુ માટે આ પદ્ધતિથી એક કરતાં વધુ ઇલેક્ટ્રોન વાળા પરમાણુના વિશ્લેષણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને કોઈ સફળતા મળી નહોતી. પછી દરેક ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની સાથે નહીં પણ બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ આંતરક્રિયા કરે છે, તે હકીકતમાં મુશ્કેલ રહેલી છે. છેલ્લે બોહર મોડલની રચનામાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુતબળ સંકળાયેલું છે, પણ ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ ક્યાં ઉલ્લેખ આવ્યો જ નથી. આટલું ભણ્યા, ક્યાં ઉલ્લેખ આવ્યો નથી. એના પછી
પરમાણુમાં આવૃત્તિ વિશે માહિતી મળે છે, પણ એકબીજાના સંગતમાં જોઈએ તો સાપેક્ષ તીવ્રતાઓ છે એ સમજાવી શકાતું નથી. એના પછી કેટલીક દ્રશ્ય આવૃત્તિ તીવ્રતા કરતાં ઓછી છે, બીજાની તીવ્રતા વધારે. કેમ એમ? લાયમન અને બામર છે, પાસે છે, પણ એકની તીવ્રતા વધારે બીજાની ઓછી કેમ, એ એના વિશે માહિતી આપી શક્યા નહીં. તો પ્રાયોગિક અવલોકનો દર્શાવે છે કે કેટલીક સંક્રાંતિઓ અન્ય કરતાં વધારે માનીતી છે. બોહર મોડલ આમ તીવ્રતાઓના ફેરફારો સમજાવવા માટે અશક્ત છે. આ મોડલ જટિલ પરમાણુને લાગુ પાડી શકાતું નથી. સિમ્પલ હાઇડ્રોજન H2 એમાં ને ચાલે, પણ કોમ્પ્લિકેશનો HNO3 તો એવા બધામાં કોમ્પ્લિકેશનમાં આ નિયમ લાગુ પાડી શકાતો નથી. તો આ રીતે કેટલીક માહિતી જોઈ. અહીંયા આ 4 વણપટવાળો દાખલો પણ સરસ જોયો. આ જે નોટ્સ છે એ તમારે નોટની અંદર શાંતિથી સરસ અક્ષરે લખી દેજો. 4 માર્ક્સના પ્રશ્નો તમારે વધારે કરવાના. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની શરૂઆત આપણે કરીશું. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ.